રાજુ રાત્રે 10 વાગે ઓફિસેથી ઘરે જવા નીકળ્યો। આમ તો આ એનો છૂટવાનો સમય ન હતો, પરંતુ આજે કામનું ભારણ વધારે હોવાથી એને આજે મોડું થઈ ગયું હતું। રોજના રસ્તા પરથી જ એ નીકળ્યો હતો। રાતે એને કોઈ શોર્ટકટ લેવાનું મુનાસિબ માન્યું ન હતું અને ભીડભાડવાળા રસ્તા પરથી જ નીકળ્યો હતો। પરંતુ અહીંયા વચ્ચે 2 કિલોમીટર જેવો રસ્તો સુમસામ રહેતો હતો। એ રસ્તો દિવસે પણ ભય પમાડે એવો હતો। રસ્તાની આજુબાજુ જંગલી બાવળનું બેફામ સામ્રાજ્ય હતું અને એ બાવળના મિની જંગલની આડમાં ઘણા ગોરખધંધા પણ ચાલતા હતા। પોલીસ પ્રશાસન પણ એમને મળતા અંડર ટેબલ ના લીધે આંખા આડા કાન કરતું હતું। રાજુ હવે આ રસ્તા પર આવ્યો। રાજુ 25 વર્ષનો નવયુવાન હતો। એમ કશાથી ડરે એમ ન હતો। 6 ફીટ 1 ઇંચ ઊંચાઈ અને જીમમાં બનાવેલું કાસાયેલું શરીર હતું। એક સાથે સામે 3 થી 4 લોકો આવી જાય તો પણ એમને એ ગાંઠે એમ ન હતો। હવે રાજુની બાઇકે સુનસાન રસ્તા પર ચાલવાનું શરૂ કર્યું। એના ધાર્યા મુજબ જ આખો રસ્તો ખાલી હતો। એની બાઇકના અવાજ અને તમરાનો અવાજ બસ આ 2 જ અવાજ એ સાંભળી શકતો હતો। થોડે આગળ ગયા પછી અચાનક જ એની ધડકનમાં વધારો થવા લાગ્યો। શરીરે પરસેવો વળી ગયો। એ સુમસામ બિહામણો રસ્તો આજે કંઈક વધારે જ ભયાવહ લાગતો હતો। અચાનક એક સાથે અનેક કૂતરાઓ એ રુદન શરૂ કર્યું। રાજુ અંજાન ભયના લીધે કંપી ઉઠ્યો। આ બધું શું થઈ રહ્યું છે એને સમજ ન પડી। અચાનક ઝાડીમાંથી એક શ્વેત વસ્ત્ર ધારણ કરેલી યુવતી પર એની નજર પડી અને ભયનું એક લખલખું એના શરીરમાંથી પસાર થઈ ગયું। એનું મુખ પર અજબ પ્રકારનું દુઃખ વ્યક્ત થયેલું હતું। એ એને નુકસાન પહોંચાડવા આવી હતી કે કેમ એ નક્કી રાજુ ના કરી શક્યો। રાજુએ બાઇક ફૂલ સ્પીડમાં ભગાવી એનાથી દૂર નીકળવા પ્રયત્ન કર્યો અને એનાથી દૂર થઈ પણ ગયો, પરંતુ થોડી જ વારમાં ફરી નજીકની ઝાડીમાં દેખા દીધી। આ વખતે એને એવું લાગ્યું કે એ યુવતી એને કંઈક કહેવા માંગે છે, પણ રાજુ એટલો ડરી ગયો હતો કે કંઈ પણ વિચાર્યા વગર બાઇક ભગાવી। થોડી દૂર ગયા પછી કંઈક વસ્તી દેખાતા એને હાશ થઈ અને થોડીવારમાં એ ઘરે પહોંચી ગયો। ઘરે આવ્યા પછી કોઈ કામમાં એનું મન લાગ્યું નહીં। ટિફિનવાળા માસીએ મૂકેલું ટાઢું પથ્થર જેવું થયેલું ટિફિન ખોલીને એ જમવા લાગ્યો, પણ એનું મન તો એ યુવતીમાં જ હતું। આખરે કોણ હતી એ? રાજુને જ એ દેખાઈ હતી કે બીજા કોઈને પણ એ આ પહેલા દેખાઈ હતી? એ એને કંઈ કહેવા માંગતી હતી? આ બધા પ્રશ્નોના જવાબ વિચારતો વિચારતો એ પથારી ભેગો થઈ ગયો। ક્યારે એની થાકેલી આંખો મીંચાઈ ગઈ એનો પણ એને ખ્યાલ ન રહ્યો। આખરે કોણ હતી એ? રાજુને જ મળવા કેમ આવી હતી? શું રાજુ સાથે એનો કોઈ સંબંધ હશે? કંઈક તો કનેક્શન હોવું જ જોઈએ। આ બધા પ્રશ્નોના જવાબ માટે આવતા ભાગનો ઇંતજાર રહેશે। રાજુ સવારે ઊંઘમાંથી ઉઠ્યો હજુ પણ એ ગઈકાલની વાત ભૂલ્યો ન હતો। ભય મિશ્રિત ડર એની આંખોમાં ડોકાઈ રહ્યો હતો। ગઈકાલની વાતને એ એક સ્વપ્ન સમજીને ભૂલી જવા માંગતો હતો, પરંતુ એની ક્યાં ખબર હતી કે આ તો એક શરૂઆત છે। એક સિલસિલો શરૂ થયો હતો। સમયના વહેણ સાથે દફન થયેલા ઘણા બધા રહસ્યો બહાર આવવાના હતા। દૈનિક ક્રિયાઓ પતાવીને નાસ્તો કરવા બેઠો। ગઈકાલનું છાપું એણે હાથમાં લીધું અને એના પાના ફેરવવાનું શરૂ કર્યું। એની મજબૂરી હતી કે એને હંમેશા વાસી છાપું જ વાંચવા મળતું હતું, કેમ કે એના ઓફિસે ગયા પછી જ રોજ છાપું આવતું હતું। છાપાવાળા ફેરિયાને કહીને થાકી ગયો। વહેલું છાપું નાખવા માટે પણ લાખ વિનંતીઓ છતાં પણ કંઈ ફરક ના પાડતા એને કહેવાનું છોડી દીધું અને પરિસ્થિતિનો સ્વીકાર કરી લીધો। છાપાના પાના ફેરવતા ફેરવતા એની નજર એક ન્યૂઝ પર પડી અને એ ચક્કર ખાઈ ગયો। એને આંખે અંધારા આવવા લાગ્યા। એને માંડ માંડ પોતાની જાતને સાંભળી અને એને ન્યૂઝ ફરી વાંચ્યા। એ એક અવસાન નોંધ પ્રથમ પુણ્યતિથિ હતી। ફોટોની જગ્યાએ કાલે જ યુવતી જોઈ હતી। અદલે જ યુવતીનો ચહેરો હતો। એ માની જ ન શક્યો, પરંતુ આખરે એને એ વાત માનવી પડી કે કાલે બનેલો બનાવ સંપૂર્ણપણે હકીકત હતો। એનું પણ ચક્રાવે ચડ્યું કે જો આ યુવતી 1 વર્ષ પહેલા મૃત્યુ પામી છે તો કાલે જોવા મળી હતી એ કોણ હતી? ક્યાં કે અંજાન રૂહે આ છાપાવાળી યુવતીનું ભૂત તો નહીં હોય? ઘણા બધા પ્રશ્નો એના મગજ પર કબજો જમાવી દીધો। એને આ સમાચાર અને આ યુવતી વિશે ખરાઈ કરવાનું નક્કી કર્યું। છાપામાં જણાવ્યા મુજબ એ કથિત યુવતીનું નામ પ્રિયા શર્મા હતું।
એના પરિવારને શોધીને બધી જ વાત જાણવાનો એને નિર્ધાર કર્યો, ફક્ત એના કુતૂહલને સંતોષવા માટે. આ અજાણી યુવતી પ્રત્યે એને કંઈક ન સમજાય એવું આકર્ષણ થવા લાગ્યું હતું. એને આખી વાતના મૂળમાં જવાનું નક્કી કર્યું, પરંતુ એની પાસે એ યુવતીના ઘરનું સરનામું તો હતું નહીં. એને સીધો રસ્તો અપનાવ્યો, એ છાપાની ઓફિસે ગયો. એનો મિત્ર મહેશ ત્યાં જ કામ કરતો હતો. રાજુ સાહસિક અને પરોપકારી હોવાને લીધે એનું મિત્રવર્તુળ ઘણું મોટું હતું. એ મહેશને મળ્યો અને પ્રિયાની અવસાન નોંધ બતાવી એના ઘરનું સરનામું માગ્યું. મહેશનો સ્વાભાવિક પ્રશ્ન આવ્યો કે તને એ મૃત યુવતીમાં શું રસ છે? એનું સરનામું કેમ તારે જોઈએ છે? રાજુ હમણાં એને બધી વાત કરવા માંગતો ન હતો. હકીકતમાં તો એ ભૂતની વાત કહીને મજાકનું પાત્ર બનવા માંગતો ન હતો. એને વાતને ટાળી દેતા કહ્યું કે હમણાં મારી પાસે એટલો સમય નથી, હમણાં મારે ઉતાવળ છે. પછી નિરાંતે તને બધું સમજાવીશ. મહેશ પાસેથી સરનામું લઈને એ સીધો એની ઓફિસે પહોંચ્યો. આજે એને ઓફિસેથી જલ્દી નીકળવાનું નક્કી કર્યું અને રોજિંદા કામમાં પરોવાઈ ગયો હતો. પરંતુ એનું ધ્યાન પ્રિયામાંથી હટતું ન હતું. એ ક્યારનોય છૂટવાના સમયનો રાહ જોઈ રહ્યો હતો. જેમ તેમ કરીને એને 5 વગાડ્યા. જ્યારે કાનિક કરવાની કે પામવાની તાલાવેલી હોય ત્યારે સમય હંમેશા ધીમો પડી જતો હોય છે. ખેર, સમય પર કોઈનો કંટ્રોલ હોતો નથી. એ તો એની પોતાની મરજીનો માલિક છે. આખરે 5 વાગ્યા. રાજુ એની બેગ ઉઠાવીને ચાલતો થયો. ત્યાં જ બાજુના ટેબલ પરથી કોમળ અને ધીમા સ્વરે, શું થયું? તબિયત સારી નથી? એ અવની હતી. અવની એની સાથે કામ કરતી હતી અને રાજુને પસંદ પણ કરતી હતી. પણ ક્યારેય પોતાના પ્રેમ ઇઝહાર કરી શકી ન હતી. મૂળ તો એનો શરમાળ સ્વભાવ એને એમ કરતા રોકતી હતી. અવની આજકાલની છોકરી જેવી બિંદાસ્ત ન હતી. વધારામાં રાજુ મનમાં શું ચાલી રહ્યું છે એનો એને હજુ પૂરેપૂરો અંદાજો પણ ન હતો. એટલે અવની એ ચૂપ રહેવામાં જ શાણ પણ લાગ્યું હતું. અવનીને પ્રત્યુત્તરમાં ના, બસ થોડું ઘરનું કામ છે એટલે જલ્દી જવું છે. બાય કહીને એ નીકળી ગયો. જવાબમાં અવનીનું ધીમું પણ મધુર બાય સંભળાયું. એકાદ બે એ ટીખળ પણ કરી, આજે બહુ જલ્દી ભાઈ, લાગે છે કોઈને ટાઈમ આપ્યો છે, સેહાઈટ ભાભી વગેરે વગેરે. પરંતુ એ બધી વાતો પર ધ્યાન આપ્યા વગર એ ચૂપચાપ નીકળી ગયો. એનું ધ્યાન અને લક્ષ્ય તો જુદું જ હતું. એને શર્ટના ખિસ્સામાંથી ચિઠ્ઠી બહાર કાઢી સરનામું વાંચ્યું. વિસ્તાર તો એનો જાણીતો જ હતો, ફક્ત ત્યાં સોસાયટી શોધીને ઘર શોધવાનું હતું. થોડા સમય બાદ એ જણાવેલ સરનામે પહોંચી ગયો અને ઘરની બહારથી ઘરનું નિરીક્ષણ કરવા લાગ્યો. સામાન્ય મિડલ ક્લાસ ફેમિલીનું ઘર હતું. દરવાજા પાસે ઊભો રહીને એને ડોરબેલ વગાડ્યો. 50ની ઉંમર વટાવી ચૂકેલા એક આધેડવયની સ્ત્રીએ દરવાજો ખોલ્યો. નમસ્તે, એ કહી એ સ્ત્રીનું રાજુએ પરિચય આપ્યો. હું રાજેશ પટેલ, રાજુનું સાચું નામ, છું અને આજ શહેરમાં રહું છું અને અહીંયા જ નોકરી કરું છું. અને જો તમે અનુમતિ આપતા હોવ તો પ્રિયા શર્માના સંદર્ભે થોડી વાત કરવા આવ્યો છું. પ્રિયાનું નામ સાંભળતા જ એ સ્ત્રીની આંખમાં આંસુ આવી ગયા. બહુ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરવા છતાં એમનાથી ધીમું ડૂસકું મુકાઈ ગયું. એટલામાં એક આધેડ વયના પુરુષ ઘરમાંથી બહાર આવ્યા અને એ બોલ્યા, સરિતા શું થયું? અને આ છોકરો કોણ છે અને કેમ આવ્યો છે? જવાબમાં સરિતાબેન ફક્ત એટલું બોલી શક્યા કે આ પ્રિયા વિશે જાણવા આવ્યો છે. અને તરત જ એમનાથી પોક મૂકીને રડાઈ ગયું. ધ્રુસકે ને ધ્રુસકે એ રડી પડ્યા. રમેશભાઈ કે જે એમના પતિ હતા એમને ગ્લાસ ભરીને પાણી લાવીને સરિતાબેનને પાયું. રાજુએ જોયું કે રમેશભાઈને આંખમાં પણ આંસુ હતા. એમને રાજુને પૂછ્યું કે કોણ છે ભાઈ તું? અને પ્રિયાને તું કઈ રીતે ઓળખે છે? અને શું જાણવું છે તારે પ્રિયા વિશે? રાજુએ માંડીને બધી વાત કરી. જંગલ જેવા વિસ્તારમાં પ્રિયા જેવી જ યુવતીની કથિત આત્માનું દેખાવુંથી લઈને છાપામાં એની પુણ્યતિથિ વાંચવાથી લઈને બધું જ સંપૂર્ણ રીતે જણાવ્યું. એ વાતનો ઉલ્લેખ ખાસ કર્યો કે એના ચહેરા પર અજીબ પ્રકારની ઉદાસી છવાયેલી હતી. છેલ્લું વાક્ય પૂરું થતાં જ રમેશભાઈએ બાંધી રાખેલો ભાવના અને લાગણીઓનો બાંધ તૂટી ગયો. અને એ પણ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા અને કહ્યું, મરી ગયા પછી પણ મારી પિયુ સુખી નથી, એની આત્મા ભટકી રહી છે. કદાચ એના પર થયેલા અત્યાચારનો બદલો લેવાનો બાકી હશે, એટલે જ એ અવગતે ગઈ હશે. રાજુએ એમને સાંત્વના આપી શાંત કર્યા અને પાણી પણ પાયું.
પછી પૂછ્યું કે શું છે આ બધું? આ બધી વાતોનો શું મતલબ છે? શું પ્રિયા પર કોઈ મુશ્કેલી આવી હતી કે એના પર કોઈ અત્યાચાર થયો હતો?